આપણે ત્યાં કહેવત છે મોરના ઈંડા ચિતરવા ન પડે. આ કહેવતને સુરતમાં કૌશલ વિદ્યાલયના એક વિદ્યાર્થીએ ચરિતાર્થ કરી બતાવી છે. પૂર્ણા ગામ વિસ્તારમાં રહેતા દુબે અક્ષત ધર્મેન્દ્ર કુમારે ધોરણ 12 સાયન્સના બી ગ્રુપમાં 99.92 PR મેળવ્યા છે. સાથે જ 93.71% મેળવ્યા છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવનારા અક્ષતે જણાવ્યું હતું કે હું દરરોજના 10 કલાક મહેનત કરતો હતો. શાળામાં જ તૈયારી કરાવવામાં આવતી હતી, જેથી પહેલા જ દિવસથી રોજના ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે નોટ્સ બનાવતો હતો. નાના વરાછાની કૌશલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે ડૉક્ટર પિતાના દીકરાએ હવે MBBS કરી અને પોતે પણ ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અક્ષતના પિતા MBBSની ડિગ્રી સાથે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે અક્ષતે જણાવ્યું કે મારે ગુજકેટમાં સારો રેન્ક છે, સાથે જ નીટની પરીક્ષા પણ સારી રહી છે, જેથી હું MBBSની ડિગ્રી લઈશ. હું પિતાને ડૉક્ટર તરીકે કામ કરતા જોઈ અને ડૉક્ટર બનવાની ઈચ્છા ધરાવું છું. માતા હાઉસવાઈફ છે. અમે મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના વતની છીએ, પરંતુ વર્ષોથી સુરતમાં રહેતા હોવાથી હવે સુરતી બની ગયા છીએ. સર, આપનો પરિચય. હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત. આજે શાળામાં કયો પ્રકારનું ઓલ ઓવર રિઝલ્ટ આવ્યું? આજ રોજ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અમારા વિદ્યાર્થીઓ 288 જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી, જેમાંથી 98% રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. એ ખૂબ જ સારું પરિણામ કહેવાય. 288 વિદ્યાર્થીઓમાંથી 15 જેવા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 66 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. ઓલ ઓવર આટલું સરસ રિઝલ્ટ આવ્યું, તે પ્રકારની ખાસ મહેનત કરાવવાની? મહેનતની વાત કરીએ તો વર્ષ દરમિયાન શરૂઆતથી જ અમારું પ્લાનિંગ હોય છે. આખા વર્ષનું પ્લાનિંગ અમે શરૂઆતમાં જ કરી દઈએ છીએ. રેગ્યુલર પરીક્ષા, વીકલી પરીક્ષા, એનું ફોલોઅપ લેવાનું, અને નવેમ્બર ડિસેમ્બરમાં સિલેબસ સંપૂર્ણ થઈ જાય પછી વારંવાર રાઉન્ડની પરીક્ષા અને એનું ફોલોઅપ લઈ અને એટલું રિઝલ્ટ સારું પરિણામ મેળવી શક્યા છે. તમારો પરિચય? મારું નામ દુબે અક્ષત ધર્મેન્દ્ર કુમાર. શાળામાં અભ્યાસ કરો છો? કૌશલ વિદ્યાભવન, નાના વરાછા. કઈ પ્રકારનું પરિણામ તમારું રહ્યા છે? પરિણામ આ પ્રકારનું અપેક્ષિત હતું, કેમ કે શાળા પ્રમાણે મહેનત પણ એટલી કરાવવામાં આવેલી હતી અને અમે શાળાના ગુરુજી પ્રમાણે અમે પણ મહેનત કરેલી હતી, એટલે શાળાનું પરિણામ અપેક્ષિત હતું. કયા વિષયમાં તમારા હાઈએસ્ટ માર્ક્સ આવ્યા? મારા હાઈએસ્ટ માર્ક્સ કોમ્પ્યુટરમાં છે અને ફિઝિક્સમાં છે. શાળામાં કઈ પ્રકારની મહેનત કરવામાં? શાળામાં શિક્ષકો દ્વારા બધા પ્રકારની, એટલે જેટલી જરૂર પડે અને જેટલી જરૂરથી વધારે, એટલે થોડું એમ અઘરું પેપર નીકળે કે થોડું સિલેબસની બહારનું થોડું ઘણું પૂછી લે, તો એના માટે જેટલી જરૂરી હતી બધું મહેનત અમારા શાળામાંથી કરવામાં આવે. પરિવારનો અમારે ફૂલ સપોર્ટ હતો. એમણે બધી જર્નીમાં મારે આખી સપોર્ટ કરેલો છે, કે સ્કૂલમાંથી જેમ કરાવો તો બધું એમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કાંઈ નહીં, ફૂલ સપોર્ટ. પરિણામનો શ્રેય મારા પરિવારજનોને અને શાળાના બધા મારા મિત્રો કે જેમણે મારી સાથે ક્લાસ ભર્યો છે, જેમણે મને થોડું ઘણું શીખવાડવું પણ છે, એમનાથી પણ, અને શાળાના બધા શિક્ષકોને. તમારો પરિચય? મારું નામ ભુવા પ્રસિદ્ધ રોહિતભાઈ છે, અને આજ રોજ એ ગ્રુપમાં હું ભણતો હતો અને સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ આવ્યું અને મારે 99.90 PR છે અને મેથ્સમાં 100માંથી 100 માર્ક આવેલા છે. તે પ્રકારે મહેનત આખું વર્ષ દરમિયાન? વર્ષ દરમિયાન મહેનત તો JEEમાં વધારે હતી એઝ કમ્પેર ટુ બોર્ડમાં, એટલે કે તે પ્રમાણે બોર્ડનું થોડુંક ઓછું પરિણામ, બાકી JEEમાં વધારે મહેનત. શાળામાં કઈ પ્રકારે મહેનત? શાળામાં સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને મારા માતા પિતા અને મારા દાદીનો આમાં ઘણો ફાળો રહ્યો છે. પરિણામનો શ્રેય તમે કોને આપશો? શિક્ષકોને, આચાર્યશ્રીઓને, ટ્રસ્ટીશ્રીઓને, મારા માતા પિતા અને મારા દાદીને. જે વિદ્યાર્થીઓ નપાસ થાય છે તો ઓછા માર્ક્સ આવે તે વિદ્યાર્થીઓને શું કહેશો? તેમને તો બસ હું એટલું જ કહીશ કે વધારે મહેનત કરે, અને હજી આપણે જૂન મહિનામાં કાં તો જૂનમાં તો એમાં કંઈક પાછી હજી એક વખત પરીક્ષા લેવાય છે, એમાં ઉત્તીર્ણ થઈ જાય એટલી મહેનત કરવી જોઈએ. આપનો પરિચય? મારું નામ કાકડિયા તન્વી ધર્મેશભાઈ છે. હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું. આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું? આજે ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું, જેમાં મારે 92.15% આવ્યા છે. અને કઈ રીતનું તૈયારી કરી હતી વર્ષ દરમિયાન? કોનો સપોર્ટ રહ્યો ખાસ કરીને? વર્ષ દરમિયાન શાળામાં જે શિક્ષકો ભણાવતા એ બધું સરખી રીતે ભણ્યું હતું, ઘરે જઈને રિવિઝન કરેલું અને પેપર સોલ્વ કરેલા. છેલ્લે સ્કૂલમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતી બધી આપેલી, અને શિક્ષકો, વાલી, ભાઈ બહેન બધાનો સારો સહયોગ. કયા વિષય અઘરા લાગતા હતા અને એમાં તમે કેવી રીતે તૈયારી કરી? મને ફિઝિક્સ થોડુંક અઘરું લાગતું હતું, તો એના મેં વધારે MCQ સોલ્વ કરી. આગળ જઈને હવે શું ગોલ છે? આગળ જઈને IITમાં, એટલે એડવાન્સની એક્ઝામ આપવાની છે, અને એમાં સારા માર્ક્સ આવે તો IITમાં જવું છે.